આજ તો ખબર નહીં મમ્મી બધા કામ ઊંધે ઊંધા જ થાય છે. ખબર નથી પડતી આ જૂઠીને કોનું મોઢું જોયું હશે. દિવસ ખરાબ જશે મારો. બેટા તારા બેડરૂમમાં જે અરીસો છે ને એ કાઢી નાખ તો ભવિષ્યમાં કોઈની તકલીફ નહીં થાય. મમ્મી તમારો જન્મ ક્યાં થયો તો? વિશાખાપટ્ટનમ. એને સ્પેલિંગ બોલો તો. ગોવામાં છે તો ગોવામાં GOA. મમ્મી હું એકદમ ઊંચે પહાડે ચડી જાઉં, માઉન્ટ એવરેસ્ટ ચડી જાઉં તો તમે મને શું આપો? ધક્કો. તું એકદમ પતંગ જેવી નીકળી હો. કેમ? થોડીક હવા લાગે ને ઉડવા માંડે. ગલો મારું બેલેન્સ ચેક કરતો. ના રે ના, જરાય બેલેન્સ નથી હવે તમારામાં તો. અરે મારું નહીં ફોન નું કે છે જી. અરે ભગવાન. એ ગલુ હું શું કહું યાર, ઠંડી બહુ છે તો વિચારતા નહીં હો. ડુંગળી કેટલી મોંઘી છે અને મેથી તો પોતાને ફોલી નથી દેવી અને દીદી આવ્યા નથી, બધા વાસણ એમનેમ પડ્યા છે. કઈ ભજીયા નહીં બને. ગલુ આ મિલાવટી દુનિયામાં વીજળી વિભાગ વાળા શુદ્ધ માલ આપે છે. કઈ રીતે? વિશ્વાસ ના આવતો કોઈ બી ઘરના પ્લગમાં આંગળી નાખી જો. અરે કઈ શોપિંગ બોપિંગ નહીં કરવાની, બેરે શાંતિ ઘરમાં. ના મારે જવું જ છે. નથી જવાનું કીધું ને તારે. કઈ નહીં તો મારી મમ્મી પાસે જતી રહીશું. એ તું દર વખતે શું આ ધમકીઓ આપે છે? મમ્મી પાસે જતી રહી, મમ્મી પાસે નહીં જવાનું, મમ્મી પાસે. હા નહીં જાવ બસ. મારી મમ્મીને અહીંયા બોલાવી લઈશ. બોલાવો. મમ્મી તમે આખી જિંદગી શું કર્યું હે? અરે શું કર્યું એટલે સાયન્ટિસ્ટ છું. કઈ રીતે સાયન્ટિસ્ટ? રોજ બેઠા બેઠા ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ તો ફેરવું છું. મને 500 રૂપિયા આપને ગયું. મારે 500 રૂપિયાની જરૂર છે. તમારે પૈસાથી વધારે અક્કલની જરૂર છે. તો તારી જોડે તો એ જ માંગુ જે તારી જોડે હોય. ગલુ હવે શિયાળો આવી ગયો ને, તું ના માટે રોજ સિક્કો ઉછાડીશ. પછી શું કરશો? જો બાગા આવશે ને તો નહીં નવું અને કાંટા આવશે ને તો સિક્કો ફરીથી ઉછાડીશ. હાલો, મને વિચાર આવ્યો કે તું મને યાદ કરતી હઈશ, લાઈ તને ફોન કરવા. હા તો હમણાં 2 કલાક પહેલા બાચીને ગયા તા એનું શું થયું? અરે એની માને પાછો ઘરે ફોન લાગી ગયો. હેલો શું બોલ્યા? अब तू गया बेटा, अब तू गया देख. હેલો કોણ કોણ છે ત્યાં? હા, પૂછે તું એ રીતે ને કે સામેથી તને જવાબ આપશે કે હું કબાટમાં બેઠો બેઠો મમરા ખાઉં છું.